નમસ્કાર ખેડૂત મિત્રો આજના કૃષિ કાર્યમાં ખાસ એરંડાના ભાવ વિશે સચોટ માહિતી મેળવવાની છે, જેમાં અત્યારે એરંડાના ભાવ એક દિવસ વધે છે અને બીજા દિવસે ઘટી જશે। આ પ્રક્રિયાને ધ્યાનમાં લઈ હવે એરંડાના ભાવ 1500ની સપાટી ટચ કરશે કે નહીં, અથવા તો હવે એરંડાના ભાવ વધશે કે ઘટશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। અને સાથે સાથે વિદેશોમાં એરંડાના નિકાસને લઈને શું સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં જે ખેડૂત મિત્રો આ ખેડૂતો માટેની ચેનલ અમારી આ ગુજરાત કિસાનમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનો લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો, માહિતી અને તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે। મિત્રો, સૌપ્રથમ આપણે અત્યારે એરંડાની બજારમાં શું હલચલ ચાલી રહી છે તેની વિશે માહિતી કરીશું। અને જેમ મિત્રો ડીસા, બાબર, પાટણ, કડી, વિસનગર, થરાદ, રાંધનપુર માર્કેટિંગ યાર્ડોમાં એરંડાની આવકો સતત વધી રહી છે, પરંતુ સાથે ઊંચી લેવાલી હોવા છતાં એરંડાના ભાવ સામાન્ય દેખાઈ રહ્યા છે। ડીસા માર્કેટ યાર્ડમાં સૌથી ઊંચા ભાવ છે 1445 અને આવનારા દિવસોમાં પણ એરંડાના ભાવ સારા મળી શકે છે, માટે આ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય। અને વિદેશોમાં આ વર્ષે એરંડાની માંગ મોટા પ્રમાણમાં રહેવાની છે, માટે જેમ નિકાસમાં વધારો થતો જશે તેમ ભાવમાં ઊંચી સપાટીએ આવતા જશે। અને મિત્રો, હવે એરંડાના ભાવ કેટલા સમય સુધી ઊંચા જોવા મળી શકે છે અને કયા સમયે એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે તેની વાત કરીશું। તો હાલના સમયમાં જે પ્રમાણે લેવાલી છે એના કરતાં વધારે એરંડાની આવક થઈ રહી છે, પરંતુ હવે અંદાજિત 20 થી 15 દિવસ એરંડાની આવક ઘટવા લાગે તો જેથી આવકો ઘટવાથી એરંડાના ભાવમાં 50 થી 100 રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે, પરંતુ મિત્રો આ વધારો એક સાથે જોવા મળી શકશે નહીં। જેમ જેમ દિવસો આગળ વધતા જશે તેમ ભાવમાં ધીમે ધીમે વધારો જોવા મળી શકે છે। અને મિત્રો, એરંડાના ભાવ 1500ની સપાટી પણ ટચ કરી શકે એવા મોટા નિષ્ણાતોનું કહેવું છે। ખેડૂત મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ ગુજરાત કિસાન સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો, માહિતી અને તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે। જય જવાન, જય કિસાન।